નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। રાજકોટના થોરાળમાં દબાણ હટાવવા મુદ્દે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ। રાજકોટના થોરાળામાં દબાણ હટાવવા મુદ્દે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું। આ દરમિયાન એક શખ્સે પોલીસની સામે જ ફિનાઇલ ગટગટાવ્યું। સમગ્ર ઘટનાનો એક વિડીયો સામે આવ્યો, જેમાં જોઈ શકાય છે કે પોલીસની સામે જ એક શખ્સે સફેદ પ્રવાહી ભરેલી બોટલ લઈને ઊભો છે, જે પીઆઈ સહિતના પોલીસ કર્મીઓની હાજરીમાં જ બોટલમાંથી પ્રવાહી ગટગટાવી રાખે છે। દાવો છે કે આ બોટલમાં ફિનાઇલ ભર્યું છે। મહત્વનું છે કે મહાનગરપાલિકા તંત્રની ટીમ થોરાળામાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવવા પહોંચી હતી, ત્યારે જ કેટલાક શખ્સોએ પહેલા પથ્થરમારો કર્યો, જે બાદ મામલો વધુ બીસ્યો। આ ઘટનામાં મહાનગરપાલિકા અને પોલીસના કેટલાક કર્મચારીઓ ઇજાગ્રસ્ત પણ થયા। બીજી તરફ સમગ્ર મામલે પોલીસે ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। રાજકોટમાં ગંદા પાણીની બોટલ સાથે મહિલાઓ પહોંચી મનપાની કચેરીમાં। હાથમાં ગંદા પાણીની બોટલ અને નિરાશ ચહેરા। રાજકોટમાં મહિલાઓ નગરપાલિકાના સત્તાધીશો સામે ક્રોધિત છે, સાથે નારાજ પણ છે, કારણ કે વારંવાર રજૂઆત છતાં તેમને પીવાનું ચોખ્ખું પાણી નથી મળી રહ્યું। મહિલાઓનો આરોપ છે કે પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળી રહ્યું છે। પુરાવા માટે મહિલાઓ પોતાના હાથમાં ગંદા પાણીની બોટલ લાવી હતી। મહિલાઓ સત્તાધીશોને સવાલ કરી રહી હતી કે આ પાણી કેમ પીવું? શું તમે આવું પાણી પીશો? જો નહીં તો અમને કેમનું આવું પાણી અપાઈ રહ્યું છે? વોર્ડ નંબર 11ના શ્રી હરિ સોસાયટીમાં રહેતી મહિલાઓનો દાવો છે કે 8 મહિનાથી દૂષિત પાણી તેઓ રજૂઆત કરીને થાકી ગયા છે। હવે તો રજૂઆત કરીને થાક્યા બાદ પણ પરિણામ નથી મળ્યું, પરંતુ પોતાના બાળકો, પોતાના પરિવારને માંદગીથી બચાવવા તેઓ વારંવાર સત્તાધીશોના દરવાજા ખખડાવી રહ્યા છે। સ્થાનિક મહિલાઓનો દાવો છે કે આ અંગે તેમણે કોર્પોરેટર અને અધિકારીઓને રજૂઆત કરી, છતાં આજ દિવસ સુધી સમસ્યા જૈસે થે તેવી જ। જો કે આ વખતે મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવો, નહીં તો નારીઓને રણચંડી બનતા વાર નહીં લાગે। બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે સ્થાનિકોની રજૂઆતને પગલે ડેપ્યુટી એન્જિનિયર તેમજ સિટી એન્જિનિયરને બોલાવાયા છે। સાથે જ ખાતરી આપી હતી કે આગામી 8 દિવસમાં સ્થાનિકોની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે। પોરબંદરમાં જિલ્લા શિક્ષણ અધિકારી પર બંગડી ફેંકી વિરોધ નોંધાવ્યો। એમ કે ગાંધી અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં 26 શિક્ષકોને છૂટા કરી દેતા રોષ। પોરબંદર જિલ્લાની એકમાત્ર અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં 26 જેટલા પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેતા છેલ્લા અઠવાડિયાથી બાળકોનું શિક્ષણ રામ ભરોસે છે। વાલીઓ અને એનએસયુઆઈની ઘણી રજૂઆતો છતાં અધિકારીની કચેરીએથી માત્ર ફરતા જવાબો મળી રહ્યા છે। ત્યારે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના મહામંત્રી સહિત ટીમ અને વાલીઓ દ્વારા શિક્ષણ અધિકારી કચેરી ખાતે હોબાળો મચાવવામાં આવ્યો હતો। વાલીઓ અને એનએસયુઆઈ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પહોંચી જિલ્લા શિક્ષણ અધિકારીને આ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી અને બંગડીઓ ટેબલ પર ફેંકી રોષ ઠાલવ્યો હતો। વાલીઓ અને વિદ્યાર્થી સંગઠન દ્વારા માંગ કરવામાં આવી હતી, જેમ બને એમ વહેલી તકે શાળામાં ભણાવી શકે તેવા શિક્ષકોને મૂકવામાં આવે। રજૂઆતના પગલે પોલીસ દ્વારા 15 જેટલા એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી। પોરબંદરની એમ કે ગાંધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 1 થી 8 ધોરણની અંદર અંદાજે 1200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। હવે અચાનક પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવાતા વિદ્યાર્થીઓનું ભાવિ અધરતાલ થઈ ગયું છે। વાલીઓના રોષ બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જ્યાં સુધી નવા શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી જિલ્લાની અન્ય શાળાઓમાં ભણાવતા અંદાજિત 15 જેટલા શિક્ષકોને અહીં ભણાવવા આદેશ કરાયા છે। કચ્છ યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકર્તાઓનો વિરોધ, હવન કર્યો અને રામધૂન બોલાવી। કચ્છ યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકર્તાઓએ અનોખો વિરોધ નોંધાવ્યો। એબીવીપીના કાર્યકર્તાઓ યુનિવર્સિટીમાં હવન કર્યો અને રામધૂન બોલાવી, સાથે જ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। વિરોધ પીએચડી અને ડિગ્રી મુદ્દે હતો। કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો છે કે કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરે છે। ક્યારેક ડિગ્રી બનતી નથી, ક્યારેક મળતી નથી, તો ક્યારેક બનેલી ડિગ્રી યુનિવર્સિટીમાંથી ખોવાઈ પણ જાય છે। સાથે જ પીએચડીમાં પ્રવેશ અને વિષયમાં પણ પોલમપોલ ચાલતી હોવાના પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો। વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓ જોડાયા અને યુનિવર્સિટીના સત્તાધીશોને સદબુદ્ધિ મળે તેવી પણ પ્રાર્થના કરી, તો સાથે જ વિદ્યાર્થીઓના પડતર પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે માંગણી કરી। વિદ્યાર્થીઓએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ગાંધીનગરમાં બેસેલા લોકોને કચ્છના વિદ્યાર્થીની કોઈ ચિંતા નથી। કચ્છ ભુજની નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો મચ્યો। સભામાં પાણી, દેશલસર તળાવ, નગરપાલિકાની ભરતી સહિત બગીચાના પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી હતી। આજની સામાન્ય સભામાં વિરોધ પક્ષના સભ્યોએ ભ્રષ્ટાચાર અંગે સવાલો કરતા મામલો ગરમાયો હતો। વિરોધ પક્ષના સભ્યો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો, તો ભાજપ હંમેશા પોલીસને આગળ કરતી હોવાનો સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। રાજકોટમાં વોકહાર્ટ હોસ્પિટલ પર દર્દીનું ઓપરેશન કર્યા વગર જ રૂપિયા ખંખેર્યાનો આરોપ લાગ્યો। રાજકોટની નામચીન વોકહાર્ટ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। અહીં એક દર્દીએ આરોપ લગાવ્યો છે કે તેમનું ગાદીનું ઓપરેશન કર્યાનું હોસ્પિટલે તેમને જણાવી દીધું, પરંતુ ખરેખર હોસ્પિટલે ઓપરેશન કર્યું જ નથી।
ચોંકાવનારો આ દાવો દર્દી અને તેના પરિવારે રિપોર્ટના આધારે કર્યો છે. ગાદીના ઓપરેશન બાદ પણ દર્દીને દુખાવો રહેતા તેમણે અન્ય હોસ્પિટલમાં બતાવ્યું, જ્યાંથી રિપોર્ટ કરવાનું કહ્યું. જોકે જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે ડોક્ટર અને દર્દી બંને ચોંકી ગયા, કારણ કે રિપોર્ટમાં ગાદીનો ઘસારો જેમનો હતો તેમનો તેમ જ છે. એટલે કે દર્દીના પરિવારે આરોપ લગાવ્યો છે કે વોકહાર્ટ હોસ્પિટલમાં તેનું ઓપરેશન થયું જ નથી. હોસ્પિટલના સત્તાધીશોએ તેની પાસેથી ઓપરેશન કર્યા વગર જ 70,000 જેટલા રૂપિયા ખંખેર્યા. જ્યારે આ મુદ્દે દર્દીએ હોસ્પિટલના સત્તાધીશો સાથે વાત કરી તો તેમણે રિફંડ આપવાની વાત પણ કરી હોવાનો દર્દીના પરિવારે દાવો કર્યો. દર્દીના પરિવારે એવો પણ આરોપ લગાવ્યો છે કે ઓપરેશન બાદ દર્દી ચાલી નથી શકતા, જેના કારણે તેમણે નોકરી ગુમાવવાનો વારો આવ્યો. બીજી તરફ હોસ્પિટલ તંત્ર અને જે ડોક્ટરે ઓપરેશન કર્યું તેમનો દાવો છે કે ઓપરેશન કરાયું છે અને જે રિપોર્ટમાં દેખાઈ રહ્યું છે તે ગમે તે વ્યક્તિની ગાદીના ઓપરેશન બાદ જોવા મળે છે તે સામાન્ય છે. આ ઉપરાંત રિફંડ આપવાની વાત પણ હોસ્પિટલના સત્તાધીશોએ નકારી કાઢી હતી. જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલ પર ઉઠ્યા સવાલ, પ્રસૂતિ બાદ મહિલાની કિડની ફેલ થતા વિવાદ. જૂનાગઢની હેલ્થ પ્લસ નામની ટ્રસ્ટની હોસ્પિટલ વિવાદમાં આવી છે. હોસ્પિટલ પર ગંભીર આરોપ લાગ્યા છે કે તપાસની માંગણી કરી જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી છે. આરોપ છે કે હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ 5 મહિલાઓની કિડની ફેલ થઈ ગઈ, જેમાંથી એક મહિલાનું મોત થયું, જ્યારે 4 અન્ય મહિલાઓ સારવાર હેઠળ છે. તેઓ ડાયાલિસિસના સહારે જીવન પસાર કરી રહી છે. મહિલાઓએ હોસ્પિટલમાં PMJYC કાર્ડ અંતર્ગત પ્રસૂતિ કરાવી હતી. બીજી તરફ હોસ્પિટલના તબીબોએ પરિવાર સમક્ષ ખુલાસો કર્યો છે કે પ્રસૂતાને ચડાવેલી બોટલમાં ટોક્સિન હોવાને કારણે તેમની તબિયત લથડી હતી. જોકે આ સમગ્ર મામલો જિલ્લા આરોગ્ય અધિકારી પાસે પહોંચ્યો છે, જેમણે તપાસનો આદેશ આપ્યો. જો તટસ્થ તપાસ થશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. રાજકોટના કમરકોટડામાંથી ઝડપાયું જુગારધામ, 2.5 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત. પોલીસ સ્ટેશનના પટાંગણમાં હારબંધ બેસેલા લોકોને જોઈ લો. આ તમામ શખ્સો રાજકોટના કમરકોટડા ગામે જુગાર રમી રહ્યા હતા. પોલીસે રેડ કરીને તમામ આરોપી ઝડપી તેમની પાસેથી 2.5 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. બરાબર જુગારની મહેફિલ જામી હતી ત્યારે જ એલસીબીની ટીમ ત્રાટકી અને દોડધામ મચી ગઈ. કેટલાક લોકોએ ફરાર થવાની કોશિશ કરી, જોકે પોલીસના જવાનોએ હાજર 28 લોકોને ઝડપી લીધા અને પોલીસ સ્ટેશન લઈ આવ્યા. એલસીબીને બાતમી મળી હતી કે કમરકોટડા ગામે મયુર જાગાણી નામના શખ્સની વાડીમાં ઘોડી પાસાના જુગારની ક્લબ ધમધમી રહી છે. ખરાઈ કરતા બાતમી સાચી હોવાથી એલસીબીની ટીમે રેડ કરી હતી અને એક સાથે 28 શકુનીઓને ઝડપી પાડ્યા. આ ઉપરાંત વાહનો સાથે કુલ 53,71,000 થી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો. તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા મોટાભાગના શખ્સો મૂળ રાજકોટના છે. એએમસીના એસ્ટેટ વિભાગના અધિકારી પાસેથી મળી આવી આવક કરતા 300 ગણી વધુ સંપત્તિ. અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના અધિકારીની ભ્રષ્ટાચારની ચિઠ્ઠી ખુલ્લી પડી ગઈ છે. એએમસીના એસ્ટેટ અધિકારી સુનિલકુમાર રાણા પાસેથી આવક કરતા 300 ગણી સંપત્તિ મળી છે. આટલી બેનામી સંપત્તિ મળતા તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. સાથે જ સમગ્ર મુદ્દે એસીબીએ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અગાઉ સુનિલ રાણાને એસીબીએ 8 વખત ઓફિસે બોલાવ્યો હતો, જોકે ત્યારે તેણે પોતાની સંપત્તિ જાહેર ન કરી હતી. જે બાદ એસીબીએ સુનિલકુમારની સંપત્તિ અને બેંક એફડી શોધી હતી, જેમાં સામે આવ્યું હતું કે સુનિલ રાણાએ રોકડ રકમ આપી અલગ અલગ બેંકમાં 1.5 કરોડની રકમની જમા કરાવી છે. આ ઉપરાંત બાલાજી અગોરા મોલ, જાસ્મીન ગ્રીન અને ખાડિયાની મિલકત પણ મળી હતી. આ ઉપરાંત સુનિલકુમારના નામે અલગ અલગ 84 જેટલી એફડી મળી આવી છે, જેથી હાલ એસીબીએ તમામ એફડી ફ્રીઝ કરવાની કામગીરી શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે 2010 થી 2020 સુધીના સમયગાળા દરમિયાન સુનિલ રાણાએ ભ્રષ્ટાચાર કર્યો છે. આ ગાળા દરમિયાન 2 મિલકત પોતાની પત્ની અને એક પુત્રીના નામે પણ ખરીદી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સુનિલ રાણાએ ટીડીઓની કામગીરીના મકાન બાંધકામની મંજૂરી આપવાના મુદ્દે ભ્રષ્ટાચાર કર્યો. હજુ વધુ તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે. તો એએમસીના અધિકારી પાસે આ પ્રમાણસર મિલકતના મામલે એસ્ટેટ વિભાગના વોર્ડ ઇન્સ્પેક્ટર સામે ચાલુ છે તપાસ. ત્યારે આરોપી અધિકારી સુનિલ રાણાને કરાયા છે સસ્પેન્ડ. આવક કરતા 300 ગણી મિલકત મામલે નોંધાયો છે કેસ. મ્યુનિસિપલ કમિશનર ઓફિસ બહાર વિપક્ષે પણ દેખાવ કર્યો હતો. જૂનાગઢ તોડકાંડ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ. ભોગ બનનાર અનફ્રીઝ એકાઉન્ટની બેંક પાસે મંગાવાઈ માહિતી. જૂનાગઢ તોડકાંડ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. એટીએસ દ્વારા એક બાદ એક કડી જોડીને તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે એટીએસે ભોગ બનનારા કાર્તિક ભંડારેનું નિવેદન લીધું છે. પૂછપરછમાં તેમણે પૈસાની માગણી કરાઈ હોવાની વાત સ્વીકારી છે. ભોગ બનનાર કાર્તિક ભંડારીના અનફ્રીઝ બેંક એકાઉન્ટની બેંક પાસે માહિતી માંગવામાં આવી. અત્યાર સુધીમાં કેટલા બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાયા તે અંગે તપાસ તેજ કરવામાં આવી. બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા પાછળના કારણની વિગત પણ બેંક પાસે મંગાવાઈ છે. આ તોડકાંડમાં બેંકના અધિકારીઓની સંડોવણીની પણ શંકા સેવાઈ રહી છે. જૂનાગઢ માણાવદરના સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ, એસઓજીના પોલીસ AM ગોહિલ અને ASI દીપક જાનીની ત્રિપુટીએ આચરેલા ગુજરાત પોલીસના સૌથી મોટા તોડકાંડને લઈ એક સાથે 335 જેટલા બેંક એકાઉન્ટની તપાસ શરૂ કરી છે, જેમાં બેંકના અધિકારીઓની પણ સંડોવણીની આશંકા છે. સુરેન્દ્રનગરના ખારાઘોડામાં રણમાંથી પાણીની રેલમછેલ.
આ કોઈ તળાવ કે નદીના દ્રશ્યો નથી, આ કોઈ ચોમાસાના દ્રશ્યો નથી, આ તો છે તંત્રનું પાપ. સુરેન્દ્રનગરની કેનાલના પાણી ખારાગોડા રણમાં ફરી વળતા થઈ રણમાં પાણીની રેલમછેલ. ખારાગોડા રણમાં 200 થી વધુ વીઘામાં પાણી ફરી વળતા મીઠાના અગરો પર જાણે આફત આવી પડી. અગરિયાઓ પર આકાશમાંથી નહીં પણ જમીનમાંથી કૃત્રિમ આફત આવી પડતા અગરિયાઓને રડવાનો વારો આવ્યો. કેનાલના પાણી મીઠાના અગરોમાં ફરી વળતા મીઠાનું ધોવાણ થઈ ગયું. મીઠાના ઉત્પાદનમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. વારંવાર નર્મદા કેનાલના પાણી રણમાં મીઠાના અગરોમાં ફરી વળતા અગરિયાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ નુકસાનીની ભરપાઈ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે. સુરેન્દ્રનગરના ખારાગોડામાં રણમાંથી પાણીની રેલમ છે. આ તરફ તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પાટણના ખેડૂતોને રડવાનો વારો આવ્યો. કેનાલ નહીં, ખેડૂતોના નસીબ ફૂટતા ખેતરો ખેદાન મેદાન. ચારે તરફ ખેતરો છે, ખેદાન મેદાન. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં ખેતરોમાં ભર શિયાળે ભરાયેલા છે ચોમાસા જેવા પાણી. પાણીમાં પાકનો થઈ ગયો સત્યાનાશ. પગ ડૂબી જાય એટલા ભરેલા છે પાણી. ખેડૂતોના પાપીઓ છે નર્મદા કેનાલના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ. તંત્રના પાપે કેનાલની જાળવણી ન કરવામાં આવતા પાટણ પંથકમાં ખેડૂતો માટે કેનાલ આશીર્વાદરૂપ નહીં પરંતુ અભિશાપરૂપ બની ગઈ છે. અહીં ખેડૂતોને સદ્ધર કરવા માટે કેનાલ તો નાખી છે, પરંતુ આ કેનાલ ખેડૂતોને દેવાદાર બનાવી દેશે. રાધનપુર અને સાંતલપુર વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી અવારનવાર કેનાલમાં ક્યાંક ગાબડા અને ઓવરફ્લો થવાની ઘટનાથી ખેડૂતોને પાક નુકસાની વેઠવી પડી રહી છે. સાંતલપુરના દાતરાણાથી વૌવા ગામે પસાર થતી કેનાલ ઓવરફ્લો થતા જીરું, ઘઉં અને એરંડા વાવેલું 10 થી વધુ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને પડતા પર પાઠું જેવો ઘાટ ઘડાયો છે. કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા પાક પાણીમાં ગરકાવ થઈ ગયો. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. હવે સર્વે કરી પાક નુકસાનીનું વળતર આપવા માંગ ઉઠી છે. આ બાજુ પાટણના સમીના સિંગોત્રિયા ગામેથી પસાર થતી કેનાલ ઓવરફ્લો થઈ. રાફુ ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થતા પાણીનો વેડફાટ થયો. ખેતરો પાણી થઈ ગયા. તો બનાસકાંઠાથી પણ પાટણ જેવા દ્રશ્યો સામે આવ્યા. બનાસકાંઠામાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. થરાદમાં 5 દિવસમાં બીજી વાર કેનાલમાં ગાબડું પડ્યું. સાબા કેનાલમાં બીજી વખત ગાબડું પડતા ખેતરો નદી બની ગયા. ફરી એકવાર ગાત્રો ચીજોથી ઠંડી માટે થઈ જજો તૈયાર. ઠંડી તમામ રેકોર્ડ તોડી નાખશે. રાજ્યમાં ભલે હાલ ઠંડીથી થોડી રાહત મળી હોય, પરંતુ માસ બદલાવાની સાથે સાથે ઠંડીનું જોર પણ વધવાનું છે. ફેબ્રુઆરી માસમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. ફેબ્રુઆરી માસમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. ડિસેમ્બર જાન્યુઆરીમાં નથી પડી એવી ઠંડી ફેબ્રુઆરીમાં જોવા મળશે. ફેબ્રુઆરીમાં ઠંડીનો 2 થી 3 રાઉન્ડ આવશે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહે જ ઠંડીનો પ્રકોપ જોવા મળશે. તો 12 અને 13 ફેબ્રુઆરીએ ફરી ગુજરાતમાં ઠંડીનો મારો રહેશે. ફેબ્રુઆરીમાં બેવડી ઋતુનો અનુભવ થશે. સવાર સાંજ હાડ થીજવતી ઠંડી પડશે. બપોરે ગરમીનો અહેસાસ થશે. મહત્તમ તાપમાનમાં પણ વધારો થશે. મહત્તમ તાપમાન 32 થી 34 ડિગ્રી નોંધાવાની શક્યતા રહેશે. આ ફેબ્રુઆરીનો રાઉન્ડ જે છે એ લગભગ ડિસેમ્બર જાન્યુઆરી માસમાં ઠંડી નથી આવી તેવી ઠંડી હવે જાન્યુઆરીના અંતમાં, ફેબ્રુઆરીની શરૂઆતમાં અને ફેબ્રુઆરી માસમાં આવશે. તો લોકોને ફેબ્રુઆરી માસમાં ગરમ વસ્ત્રોની સાથે સાથે રેઇનકોટ પણ સાથે રાખવા પડશે. કેમ કે માવઠું ખેડૂતોનો પીછો છોડવાનું નથી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોની જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી. અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 15 ફેબ્રુઆરી બાદ માવઠું પડી શકે છે. માવઠાની અસર કચ્છ, પૂર્વ ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે. તો માર્ચમાં પણ માવઠું પીછો નહીં છોડે. ધાનેરા પાલિકાનું કરોડોનું લાઇટ બિલ બાકી. વીજ કનેક્શન કપાતા છવાયો અંધારપટ. બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકાનું 4.26 કરોડ રૂપિયાનું લાઇટ બિલ બાકી હોવાથી વીજ કંપની દ્વારા નગરપાલિકા કચેરીનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. લોકો પાસે વેરો ઉઘરાવતી નગરપાલિકા દ્વારા લાઇટ બિલ ભરવામાં ઠાકાઠૈયા કરવામાં આવે છે. પાલિકામાં કરોડોની ગ્રાન્ટ આવે છે. પાલિકા નગરજનો પાસેથી મોટો વેરો પણ ઉઘરાવે છે. છતાં કેટલાક વર્ષોથી પાલિકા વીજ કંપનીને લાઇટ બિલ પૂરું ભરતી નથી. તેથી શહેરની જનતાને અંધારામાં રહેવાની નોબત આવી છે. અનેકવાર નોટિસ આપવા છતાં લાઇટ બિલ ભરવામાં ન આવતા અંતે યુજીવીસીએલના કર્મચારીઓએ લાઇટનું કનેક્શન કાપી નાખ્યું. ધાનેરા નગરપાલિકાની લાઇટ કપાતા પાલિકામાં અંધારપટ જવાયો. ધાનેરા નગરપાલિકાનું 4,26,000નું વીજ બિલ બાકી છે. પાલિકાની ઓફિસમાં અંધારપટ જવાતા વિવિધ કામ માટે આવતા અરજદારો અટવાયા છે. કામ ન થતા ધક્કા થયા છે. બોટ દુર્ઘટના બાદ વડોદરા તંત્ર સફાળું જાગ્યું છે. નિયમોનું પાલન નહીં કરનાર રાત્રિ બજારના વેપારીઓની દુકાન સીલ. વડોદરામાં હરણી હોનારત બાદ મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે. ગાઢ નિંદ્રામાંથી ઉઠી હોય તેમ નિયમોનું પાલન ન કરનાર સામે દંડો ઉગામ્યો છે. વડોદરામાં રાત્રિ બજારમાં વેપારી દ્વારા નિયમોનું પાલન કરવામાં ન આવતા કાર્યવાહી કરવામાં આવી. પાલિકાની નોટિસની અવગણના કરતા રાત્રિ બજાર સીલ કરી દેવામાં આવ્યું છે. કારેલીબાગમાં 31 લારીઓ સીલ કરાઈ. સયાજીબાગમાં પણ 21 ખાણીપીણીની લારીઓ સીલ થઈ. બજારની દુકાનો અને ડોમમાં સીલ મરાતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. વેપારીઓ દ્વારા સલામતીના પગલાં ન ભરાતા
કાર્યવાહી કરવામાં આવી રહી છે। દુકાનોની બહાર લાઇટના વાયરો લટકતા, ગેસ સિલિન્ડરો પણ બહાર રાખીને જમવાનું બનાવવામાં આવતું હોય તેવી ક્ષતિઓ જણાઈ હતી। આ ઉપરાંત ફાયર સેફટીના સાધનોનો અભાવ, ગંદકી સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરાઈ। સીલ મારવાની કાર્યવાહીને પગલે વેપારીઓ દ્વારા વિરોધ પણ નોંધાવવામાં આવ્યો। આ તરફ રાજકોટમાં છવાયું છે ખાડા રાજ, મહાનગરપાલિકાની ખુલી ગઈ પોલ। રાજકોટમાં ખાડાના પાપે પિતા પુત્રના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે। ત્યારે કહેવાતા સ્માર્ટ શહેર રાજકોટમાં માત્ર સંત કબીર રોડ પર જ ખાડાનું સામ્રાજ્ય નથી, પરંતુ આખા રાજકોટમાં ખાડાનું જ રાજ છે। જી હા, રાજકોટ મહાનગરપાલિકાના પાપે રાજકોટમાં ચારે તરફ રોડ પર ખાડા જ જોવા મળે છે। રાજકોટની જનતા પાસે કરોડો રૂપિયાનો ટેક્સ ઉઘરાવી લોકોના પૈસે તાગડધીના કરતા સત્તાધીશો જનતાને રોડનું સુખ આપવામાં ઉણા ઉતર્યા છે। રાજકોટના એક પણ રોડ એવા નથી જ્યાં મસમોટા ખાડા ન હોય। રાજકોટના રસ્તાઓ પર પડેલા ખાડા જીવલેણ બન્યા છે। શહેરના માધાપર ચોકડી વિસ્તારમાં જઈને તપાસ કરતા રસ્તા પર મોટા ખાડા જોવા મળ્યા। સાથે જ પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનો દિવસ દરમિયાન બેરોકટોક શહેરના રસ્તા પર દોડતા જોવા મળ્યા। શહેરમાં દિવસ દરમિયાન ભારે વાહનો પર પ્રતિબંધનું જાહેરનામું છે, જેના છડેચોક લીરે લીરા ઉડતા જોવા મળ્યા। અંકલેશ્વરના રોડ પર છવાયું ગટરના પાણીનું સામ્રાજ્ય, પાલિકા પ્રમુખના વોર્ડમાં જ લાલિયાવાડી। સંડાસવાળું પાણી અમારા ઘરોના આંગણામાં રહીને જાય છે। એટલી ફેરી રજૂઆત કરી, 2 મહિનાથી દોડ્યા કરે, કાલે આવું, કોઈ આવતું નહીં। રોડ પર છવાયું છે ગટરના પાણીનું સામ્રાજ્ય। ચારે તરફ ઉભરાયેલી છે ગટર। ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી। આ દ્રશ્યો છે અંકલેશ્વરના। અંકલેશ્વર પાલિકા પ્રમુખના વોર્ડમાં દરરોજ ગટર ઉભરાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। વોર્ડ નંબર 4ની નવી નગરીમાં 2 માસથી ગટર ઉભરાતા અહીં લોકો તોબા પોકારી ગયા। રોડ પર ગટરનું પાણી ફરી વળતા લોકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે। ઘરની બહાર પણ તમારું સ્વાગત ગટરનું ગંદુ પાણી કરે। આ અંગે અનેકવાર સ્થાનિકોએ રજૂઆત કરી છે, પરંતુ મનપાના અધિકારીઓ આ લોકોની સમસ્યા સાંભળવા તૈયાર જ નથી। હવે સ્થિતિ એ છે કે રોગચાળો ફાટે નીકળશે। ત્યારે સવાલ એ છે કે જો અંકલેશ્વર પાલિકાના પ્રમુખના વોર્ડની જ આવી હાલત હોય તો પછી અન્ય વોર્ડમાં કેવી હાલત હશે? 1 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થશે। બજેટ સત્રમાં 3 વિધેયક લવાય તેવી શક્યતા। 1 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થશે। બજેટ સત્રમાં 3 વિધેયક લવાય તેવી શક્યતા છે। આ પૈકી એક વિધેયક મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક છે। આ વિધેયકથી સખાવતી સંસ્થાઓ એટલે કે ટ્રસ્ટ પાસે જે જમીન છે તે જમીનને બિનખેતી કરવાના દ્વાર ખુલ્લા થશે તેમ સૂત્રોનું કહેવું છે। જો કે આ બિલે ચોક્કસ જોગવાઈઓ શું છે તે જાહેર કરવામાં નથી આવી, જે કેબિનેટની મંજૂરી બાદ જાહેર થશે। સખાવતી સંસ્થાઓની કેટલીક જમીન બિનખેતી થતી ન હતી, આથી તેમાં સુધારો કરવામાં આવી શકે છે અને તે જમીન બિનખેતી થાય તેવો સુધારો બિલમાં લાવવામાં આવી રહ્યો છે। 30 જૂન 2015 અથવા તે પહેલા ખરીદેલી જમીન બિનખેતી કરવા માટે આ જોગવાઈ અમલમાં આવે તેવી શક્યતા છે। દરમિયાનમાં રાજ્ય સરકાર દ્વારા બજેટ સત્રના શરૂઆતના દિવસોમાં આ બિલ લાવવામાં આવશે, જ્યારે બાકીના 2 બિલ ફેબ્રુઆરીના અંતમાં લાવવામાં આવશે તેવી શક્યતા છે। બીજું બિલ ઇલેક્ટ્રિસિટી ડ્યુટી બિલ આવશે। ત્રીજું બિલ જમીન માટેનું ટેનન્સી એક્ટમાં સુધારો આવશે। ઊંઝા નગરપાલિકાના પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાય, જેમાં ઊંઝા નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે જિજ્ઞાબેન પટેલની નિમણૂક થઈ। જિજ્ઞાબેન પટેલે ઊંઝા નગરપાલિકાના વોર્ડ નંબર 3ના કોર્પોરેટર છે। ત્યારે ઊંઝા નગરપાલિકાના પ્રમુખ પદની ચૂંટણી માટે ઊંઝા પાલિકાના 36 સભ્યોમાંથી 36 સભ્યો હાજર રહ્યા હતા। પ્રમુખ પદ માટે એક જ ફોર્મ ભરવામાં આવતા ઊંઝા નગરપાલિકાના પ્રમુખ પદ માટે જિજ્ઞાબેન પટેલની નિમણૂક કરવામાં આવી હતી। હરણી બોટકાંડ કેસમાં 4 આરોપીના રિમાન્ડ મંજૂર, તપાસમાં થશે અનેક ખુલાસા। વડોદરા હરણી બોટકાંડમાં નિલેશ જૈન અને તેના પરિવારના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસે બોટ અને રાઇડ્સનું સંચાલન કરતા નિલેશ જૈન તથા કોટિયા પ્રોજેક્ટના ભાગીદાર તરલ દોશી, નેહા અને જતીનને કોર્ટમાં રજૂ કર્યા, જેમાં કોર્ટે આરોપી નિલેશ જૈનના 7 દિવસના અને અન્ય આરોપીના 4 દિવસના રિમાન્ડ આપ્યા છે। પોલીસે નિલેશના 10 દિવસના અને અન્ય આરોપીના 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં 3 કલાકની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે 4 આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા। રિમાન્ડ દરમિયાન આરોપીઓના આર્થિક વ્યવહારોની તપાસ થશે। સાથે જ તપાસકાંડમાં પડદા પાછળના આરોપીઓના નામ પણ ખુલી શકે છે। આરોપીઓને ભગાડવામાં મદદ કરનારા અને નાણાકીય મદદ અંગે ખુલાસા થઈ શકે છે। મહત્વનું છે કે પરેશ શાહે ખાનગીમાં નિલેશ જૈનને સબ કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જે બોટ અને રાઇડ્સનું સંચાલન કરતો, જ્યારે કોટિયા પ્રોજેક્ટ્સમાં તેજલ, નેહા અને જતીન 5% ભાગીદાર છે। વડોદરામાં કાતિલ દોરી યુવકના ગળે લપેટા, યુવક થયો લોહીથી લથપથ। ઉત્તરાયણ ભલે જતી રહી, પરંતુ પતંગની દોરીનો કહેર યથાવત છે। આ દ્રશ્યો જુઓ, એક વ્યક્તિ લોહીથી લથપથ હાલતમાં રસ્તા પર પડ્યો છે, તેને હોસ્પિટલ લઈ જવાની તૈયારી ચાલી રહી છે। ઈજા એટલી ગંભીર છે કે આ વ્યક્તિ અર્ધ બેભાન થઈ ગયો છે અને પોતાના પગ પર ઊભો પણ નથી રહી શકતો। પકડેલો હાથ છૂટતા જ તે ધડામ દઈને ફરી રસ્તા પર પટકાય છે। આ દ્રશ્યો એટલા સંવેદનશીલ છે કે નજરે જોનારા પણ પોતાની આંખો બંધ કરી ગયા હતા। વડોદરાના મકરપુરા રોડ પર એક યુવાનનું ગળું દોરીના કારણે કપાયું। યુવક બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે જ કાતિલ દોરી યમદૂત બનીને તેના ગળે લપેટાઈ ગઈ।
યુવક કંઈ સમજે ત્યાં સુધીમાં દોરી યુવકના ગળામાં ઉતરી ગઈ હતી અને લોહી વહેવા માંડ્યું હતું. બનાવની જાણ થતાં જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા, જે બાદ 108ને જાણ કરાઈ અને તાત્કાલિક બનાવના સ્થળે 108ની ટીમ પહોંચી ગઈ. યુવકને રાહદારીઓની મદદથી સ્ટ્રેચર પર સુડાવાયો અને તેને SSG હોસ્પિટલ પહોંચાડ્યો. ઈજા એટલી ગંભીર હતી કે યુવકનું તાત્કાલિક ઓપરેશન કરવું પડ્યું. સદનસીબે યુવકનો જીવ બચી ગયો. મહેસાણાના ગુમ વિદ્યાર્થીનો મૃતદેહ મળતા પરિવાર પર આભ ફાટ્યું. મહેસાણાના કંથરાવીમાં ગુમ વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા પરિવારજનો પર આભ ફાટ્યું. એકના એક દીકરાનો મૃતદેહ મળતા ગામ શોકમાં ગરકાવ થઈ ગયો. કંથરાવી તળાવમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ નીકળ્યો હતો. આ વાત વાયુવેગે ફેલાતા આખું ગામ તળાવ પાસે એકત્ર થઈ ગયું. તળાવમાંથી લાશ મળી આવતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા. 26 જાન્યુઆરીએ ધોરણ 7માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કિરણ પરમાર ગુમ થઈ ગયો હતો. ઊંઝામાં કંથરાવીમાં શ્રમજીવી ઉત્કર્ષ આશ્રમ શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુમ થયો હતો અને 4 દિવસ બાદ કંથરાવીના તળાવમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ. પરિવારજનોએ પુત્રની હત્યાની આશંકા વ્યક્ત કરી છે. ત્યારે પોલીસે હત્યા છે કે આપઘાત તે અંગેની તપાસ હાથ ધરી છે. રાજકોટ બન્યું ક્રાઇમ કેપિટલ. માત્ર 4,500 રૂપિયા માટે યુવાનની કરી હત્યા. રાજકોટમાં પાન મસાલાના બાકી પૈસા માટે હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ. ફક્ત 4500 રૂપિયાની લેણી રકમ માટે યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ ગામમાં આ બનાવ બન્યો. 20 વર્ષીય જયદીપ મકવાણા નામના યુવકની પાન મસાલાના લેણા નીકળતા 4500 રૂપિયા મામલે બોલાચાલી થઈ. સિદ્ધિવિનાયક પાનની દુકાનની પાન ખાવા ગયા હતા ત્યારે બોલાચાલી થઈ. 2 લોકોએ ગાળો આપી હતી, જે બાદ તેને છરીના ઘા ઝીકી ઢોરમાર મારવામાં આવ્યો. બનાવ બાદ જયદીપને રાજકોટની હોસ્પિટલ ખસેડાયો, જ્યાં તેનું સારવારમાં મોત થયું. બનાવ બાદ મૃતકના પિતા ભરત મકવાણાએ યશ સુનાગરા, ચિરાગ સુનાગરા તેમજ એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઓલપાડમાં પૈસાની લેતી દેતીમાં યુવાનની હત્યા કરનારા ઝડપાયા. સુરતનું ઓલપાડ ક્રાઇમ કેપિટલ બની ગયું છે. માત્ર પૈસાની લેતી દેતીમાં યુવાનની હત્યા કરવી આ હત્યારાઓને ભારે પડી છે. સુરતમાં અંજર નામના યુવકની હત્યાના આરોપીને પોલીસે ધરપકડ કરી છે. 25મી જાન્યુઆરીએ અંજર નામના વ્યક્તિની હત્યા કરાઈ હતી. આ હત્યાનો ગુનો ઓલપાડ પોલીસ સ્ટેશને નોંધાયો હતો, જેના 2 આરોપીની ભૂસાવલ, મહારાષ્ટ્રથી ધરપકડ કરવામાં આવી હતી. આ વખતે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ, જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ તથા SOGની ટીમે તપાસ હાથ ધરી હતી, જેમાં 2 આરોપીને મહારાષ્ટ્રથી તથા બીજા આરોપીઓને પલસાણા ખાતેથી ઝડપી પાડ્યા હતા. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ ગુનામાં પૈસાની લેતી દેતીમાં હત્યા કરાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે હત્યારાઓને રહેવા માટે અંજરે જ રૂમ ભાડે અપાવી હતી. ભરૂચ SOG પોલીસે મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જના ગેરકાયદે નેટવર્કનો પર્દાફાશ કર્યો. મની એક્સચેન્જના નામે શંકાસ્પદ વ્યવહાર થયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. SOG પોલીસે કુલ ₹55,22,506 રોકડ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા. પોલીસે વિદેશી ચલણ, ભારતીય ચલણી નોટ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતમાં સાયકલ ટુ સ્કૂલ પ્રોજેક્ટ બન્યો. શોભાના ગાંઠિયા સમાન ટ્રેક પર બાઇક કારના દબાણ. સુરત સહિત દેશમાં વધતા જતા પ્રદૂષણ સામે પર્યાવરણની જાળવણી થાય અને આવનારી પેઢીઓમાં નોન મોટરાઇઝ વ્હીકલના ઉપયોગ માટે નવી પહેલ પાલિકા દ્વારા કરવામાં આવી છે. દેશનો પહેલો સાયકલ ટુ સ્કૂલ પ્રોજેક્ટ સુરતના સિટી લાઇટ પાલિકાની સ્કૂલમાં લોન્ચ કરવામાં આવ્યો. આ માટે ખાસ આકર્ષક ટ્રેક પણ તૈયાર કરાયો છે. તેના પર સાયકલ પણ દોડવા લાગી છે. જોકે ટ્રેક પર કેટલાક લોકો બાઇક અને ટ્રેક શરૂ થાય તે પહેલા કાર પાર્કિંગ કરી દેવામાં આવતા ટ્રેક શોભાના ગાંઠિયા સમાન બની ગયો. સાયકલ ચલાવતા વિદ્યાર્થીઓને અકસ્માતનું જોખમ ઊભું થયું. પાલિકાએ સાયકલને GPS સિસ્ટમથી જોડી છે, પરંતુ ટ્રેક પર વાહન પાર્કિંગ થાય તે જોવા માટેની તસદી લીધી ન હોવાથી સાયકલ લઈને આવતા વિદ્યાર્થીઓને અકસ્માત થાય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. દેશનો પહેલો પ્રોજેક્ટ સાકાર થઈ રહ્યો છે, તેમ છતાં કેટલાક લોકોમાં ટ્રાફિક સેન્સનો અભાવ છે અને બીજી તરફ પાલિકા પણ આ મુદ્દે ઉદાસીન હોવાથી પહેલા પ્રોજેક્ટના ટ્રેકમાં જ ગેરકાયદે પાર્કિંગનું ગ્રહણ લાગી ગયું છે. જો પાલિકા તંત્ર આ મુદ્દે ધ્યાન ન આપે તો પહેલો પ્રોજેક્ટનું બાળમરણ થાય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. સાયકલ ટુ સ્કૂલ પ્રોજેક્ટ માટે દેશભરમાંથી 100 સ્માર્ટ સિટી પૈકી માત્ર સુરત શહેરની પસંદગી કરવામાં આવી છે. વલસાડના વિદ્યાર્થીનું કમાલનું ઇનોવેશન. હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગશે તો જીવ બચાવથી લાઈફ સેવિંગ વિન્ડો બનાવી. હાઈરાઇઝ બિલ્ડિંગોમાં બનતી આગની ઘટનાઓમાં મોટી જાનહાનિ ટળી શકે તે માટે વલસાડના ખેરલાવ ગામની શાળાના વિદ્યાર્થી જીયાંશ પટેલે બનાવી છે અનોખી લાઈફ સેવિંગ વિન્ડો સિસ્ટમ. આ લાઈફ સેવિંગ વિન્ડો જોવામાં સામાન્ય લાગશે, પરંતુ તેનો ઉપયોગ અને મહત્વતા જાણીને આપને નવાઈ પણ લાગશે. બિલ્ડિંગોમાં જે રીતે બારીની ગ્રીલ લગાવવામાં આવે છે એવી જ રીતે આ લાઈફ સેવિંગ વિન્ડો લગાવવામાં આવે તો ઘણો જ ફાયદો થઈ શકે. આ વિન્ડો સેન્સર સાથે જોડાયેલી હોય છે. જ્યારે બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે આ સેન્સર કામ કરવાનું શરૂ કરે છે. આગ લાગે એ વખતે જ આ લાઈફ સેવિંગ વિન્ડો એક તરફ ખસે છે અને તે નીચેની તરફ ઢળે છે અને એક સીડીનો આકાર બને છે. આથી બિલ્ડિંગમાં ફસાયેલા લોકો આ બારી દ્વારા બહાર આવી અને સીડીથી નીચે ઉતરી પોતાનો જીવ બચાવી શકે છે. આમ આગની દુર્ઘટનાઓ વખતે અતિ મહત્વની સાબિત થઈ શકે છે આ લાઈફ સેવિંગ વિન્ડો સિસ્ટમ.
આ સિસ્ટમને ગણિત વિજ્ઞાન મેળામાં પ્રદર્શિત કરવામાં આવી. આકૃતિ જિલ્લાથી લઈને રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષા બાદ હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી છે. હવે આ કૃતિ જાપાનમાં પ્રદર્શન માટે મૂકવામાં આવશે. આ નાનકડા ગામનો આદિવાસી બાળક હવે જાપાનમાં જઈ પોતાની પ્રતિભાનો પરિચય કરાવશે. ન માત્ર વલસાડ જિલ્લો કે ગુજરાત પરંતુ સમગ્ર દેશનું નામ પણ રોશન કરશે. નવસારીના ચીખલીની પ્રાથમિક શાળામાં ગીત ગાતા ગાતા ગણિતના પાઠ ભણાવવામાં આવે છે. શિક્ષિકા ખંજરી સાથે શીખવે છે ગણિત અને વિજ્ઞાન. શિક્ષક ક્યારેય સામાન્ય હોતો નથી. ચાણક્યના આ વાક્યને સાર્થક કરી બતાવ્યું છે ચીખલી તાલુકાના મજીગામ પ્રાથમિક શાળાની શિક્ષિકાએ. આ શિક્ષિકા સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને સંગીત, ડાન્સ અને મ્યુઝિકની મદદથી શિક્ષણ આપે છે. આવું કરવાથી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને મજાની સાથે સાથે અઘરા ગણાતા ગણિત અને વિજ્ઞાન ફેવરિટ વિષય બની ગયા. બાળકો ગણિત વિષયને શીરાની માફક ગળે ઉતારી રહ્યા છે. જી હા, ચીખલી તાલુકાની મજીગામની શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષિકાએ ગણિત વિજ્ઞાન વિષય વિદ્યાર્થી સહેલાઈથી સમજી શકે તે માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ શિક્ષિકાએ ગણિત વિજ્ઞાન શીખવવા માટે સંગીતને માધ્યમ બનાવ્યું છે. બાળકો હવે ગરબા, ભજન અને લોકગીતની લયમાં ગણિત અને વિજ્ઞાનના પાઠ શીખી રહ્યા છે. ગણિત વિજ્ઞાન વિષય ભણાવતા મીનાક્ષીબેન સરદારે પોતાના વિદ્યાર્થીઓને અઘરા લાગતા ગણિત અને વિજ્ઞાન વિષયને સમજાવવા ગીતો બનાવી તેને સંગીતમાં ઢાળીને બાળકોને ગવડાવીને સરળતાથી શીખવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેમાં તેઓ સફળ પણ થયા છે. આ બંને વિષયમાં બાળકો ખૂબ જ નબળા હોવાથી શિક્ષિકાએ સંગીત સાથે જ્ઞાનના પાઠ ભણાવતા વિદ્યાર્થીને અઘરો લાગતો વિષય સરળ લાગવા લાગ્યો છે. ગણિતના સમીકરણ, ખૂણાઓની જોડણી, આકાર, પ્રમેય, આલેખ અને માહિતીઓની રજૂઆતો તેમજ વિજ્ઞાન વિષયમાં પ્રયોગો, શરીરના અંગો વગેરેને સંગીતના માધ્યમથી શીખવવા પ્રથમ વિષયના શબ્દો શોધી તેને આધારે વાક્યો બનાવી તેનો પ્રાસ બેસાડી 80 થી વધુ ગીતો કે કવિતાઓ તૈયાર કર્યા છે. બાદમાં તેને ગરબા, ભજન કે લોકગીતોની લયમાં ગાઈને વિદ્યાર્થીઓને શીખવવાનું શરૂ કર્યું છે. ગરબા, ભજન અને ગીતોના માધ્યમથી સરળતાથી શીખ્યા અને સમજતા પણ થયા, જેની અસર વિદ્યાર્થીઓના પરિણામમાં જોવા મળી. વિદ્યાર્થીઓને જ્યાં ગણિત અને વિજ્ઞાન વિષયમાં કંટાળો આવતો હતો ત્યાં આજે વિદ્યાર્થીઓ શિક્ષિકા મીનાક્ષી સરદાર સાથે ગીતો ગાતા તેઓ ઉત્સાહ અને ખુશી સાથે ગણિત વિજ્ઞાન શીખી અને સમજી પણ રહ્યા છે. ગુજરાતનો ટેબ્લો બન્યો દેશની પ્રથમ પસંદ. 75માં ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલી ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસત ઝાંખી બીજા વર્ષે પણ દેશની જનતાની પ્રથમ પસંદગી બની છે. 75માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ધોરડો વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ UNWTOના ગુજરાતના ટેબ્લોને 2 એવોર્ડ મળવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. પરેડમાં રજૂ થયેલા ટેબ્લોઝમાં ગુજરાતનો ટેબ્લો સતત બીજા વર્ષે પીપલ ચોઇસ એવોર્ડમાં અવ્વલ ક્રમે આવ્યો. માય ગવર્મેન્ટ પોર્ટલ દ્વારા ટેબ્લોની શ્રેષ્ઠતા પસંદગી માટે દેશની જનતા પાસેથી ઓનલાઈન વોટિંગ કરાવાયું હતું, જેમાં પીપલ ચોઇસ એવોર્ડ કેટેગરીમાં 32% વોટ શેર સાથે ગુજરાતનો ટેબ્લો પ્રથમ ક્રમે આવ્યો છે. આ ગૌરવ સન્માન માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા અને જનતા જનાર્દનનો આભાર માન્યો. રક્ષા અને પ્રવાસન રાજ્યમંત્રી અજય ભટ્ટના હસ્તે નવી દિલ્હીમાં ગુજરાતને ગૌરવ સન્માન મળ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છમાં શરૂ કરેલા રણોત્સવ અને કચ્છના ગ્રામીણ જીવનમાં સામાજિક, આર્થિક, પર્યાવરણ ઉન્નતિનો મોટો આધાર નાખ્યો છે. તેમના દિશા નિર્દેશમાં રાજ્ય સરકારે 2006 થી ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ કરીને તેને વિશ્વ ફલક પર પ્રસ્થાપિત કર્યું. એટલે જ ધોરડો આજે પ્રવાસન વૈશ્વિક ઓળખ બન્યું છે. આ ઓળખના પરિણામ રૂપે યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજની યાદીમાં સમાવેશ કરીને વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ 2023માં એનાયત કરવામાં આવ્યો છે. પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં પ્રતિવર્ષ દેશભરમાં રાજ્યો અને વિવિધ વિભાગો દ્વારા ટેબ્લોઝ પ્રસ્તુત કરવામાં આવે છે, જેમાં 2024ની આ વર્ષની પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં દેશના રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશ તથા મંત્રાલયોએ મળીને કુલ 25 ટેબ્લોની ઝાંખી પ્રસ્તુત કરી હતી. પેટલાદના BAPS સ્વામિનારાયણ મંદિરે રજત જયંતિ મહોત્સવની ઉજવણી. આણંદના પેટલાદ તાલુકાના મહેડાઓ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે રજત જયંતિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે, જેને લઈ સમગ્ર મંદિર પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. આ મહોત્સવમાં યજ્ઞપુરુષ નગર મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. યજ્ઞપુરુષ નગરમાં જીવન ઉપયોગી બોધપાઠ અને શીખ આપતા પ્રદર્શનો તેમજ મલ્ટીમીડિયા શો ચાલી રહ્યા છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. રજત જયંતિ મહોત્સવને લઈ મંદિરને વિવિધ લાઇટોથી શણગારી દેવામાં આવ્યું, તેમજ યજ્ઞપુરુષ નગરનું પણ આયોજન કરવામાં આવ્યું. નગરની મુલાકાત માટે આવતા શ્રદ્ધાળુઓ નાસ્તાની લિજ્જત માણતા નજરે પડ્યા. સિંગર કિંજલ દવેને કોર્ટ તરફથી મહત્વની રાહત. 4 બંગડીવાળી ગીતના કોપીરાઇટના મામલે ગીત ગાવા પર કિંજલ દવે પર લાગેલી રોક હટી. કોપીરાઇટ ભંગ અંગેનો કેસ સિટી સિવિલ કોર્ટે ફગાવ્યો.
આણંદમાં વિદ્યાર્થીને માર મારનાર આચાર્ય સસ્પેન્ડ. આચાર્ય વિરુદ્ધ જિલ્લા શિક્ષણ અધિકારીની કાર્યવાહી. વિદ્યાર્થીને પેટના ભાગે મારી હતી લાત. આણંદ જિલ્લાના સુંદરપુરા પ્રાથમિક શાળાની ઘટના. 11 વર્ષીય કિશોરને માર્યો હતો માર. માર માર્યા બાદ પોતે જ હોસ્પિટલ લઈ ગયા હતા. આચાર્યએ ભૂલથી લાત મારી હોવાની કરી હતી કબૂલાત. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.